ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. જય મહાકાલ દીકરાઓ, રાધે રાધે, હર મહાદેવ, જય અંબે. સ્વાગત છે દીકરાઓ તમારું જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલની અંદર. મારું નામ છે હિરેન સર. તો શરૂઆત કરીએ આજે આપણું અત્યારનું જે સેશન છે, સોરી આજનું જે સેશન છે તે સેશનની શરૂઆત કરી દઈએ. ઓકે, ચાલો. હવે આજના જે સેશન છે તેમાં આપણે ભણવાના છીએ જે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એટલે કે આપણા જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા વિશેની વાત આપણે આજનો જે ટોપિક છે તે વિડિયો લેક્ચરમાં આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણે જનરેટ કરી દીધા હર્ટ્ઝના પ્રયોગમાં. ઓકે, તો હવે પછી એની સાથે સંકળાયેલી જે ઉર્જા છે તે ઉર્જાની વાત કરીએ. કઈ રીતે તે ઉર્જા જે છે એ સ્પેસમાં ડિસ્ટ્રીબ્યુટ થશે એની વાત કરતા છીએ. અને આ જે ટોપિક પૂરો થશે એટલે પછી આવશે આપણો આ જે ચેપ્ટર છે તેનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ની લાક્ષણિકતાઓ, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે. અને અત્યાર સુધી બોર્ડમાં સૌથી વધુ વાર પૂછાયેલો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હોય તો એ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે. આ ચેપ્ટરમાંથી અત્યાર સુધીમાં એક જ ક્વેશ્ચન પૂછાયો, એના સિવાયના ક્વેશ્ચન જે છે એ નથી પૂછાયા. ઓકે, ચાલો. તો હવે આપણને એક વસ્તુ ખબર છે. ચલો, ટોપિકનું નામ છે આપણું વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. શું નામ છે? વિદ્યુત ચુંબકીય જે તરંગો હોય છે તે તરંગોની ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતા એટલે શું એ વસ્તુ તમને લોકોને ખ્યાલ છે દીકરાઓ. ઉર્જા ઘનતા નો મીનિંગ પણ તમને લોકોને ખ્યાલ છે કે એકમ કદ દીઠ જે ઉર્જા મળે છે તે ઉર્જાને આપણે કહીએ છીએ ઉર્જા ઘનતા. પણ એ આપણે હવે લાવવાની છે, સાબિત કરવાની છે વિદ્યુત ચુંબકીય તરંગો માટે. શાના માટે? વિદ્યુત ચુંબકીય તરંગો માટે. ઓકે, તો એક વસ્તુ આપણને ખબર જ છે કે આપણા જે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ ક્યાં થાય છે? શૂન્ય અવકાશમાં. ક્યાં થાય છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ થાય છે શૂન્ય અવકાશમાં. હવે એનું જ્યારે શૂન્ય અવકાશમાં પ્રસરણ થશે ત્યારે તે પોતાની સાથે વિદ્યુતીય ઉર્જા અને ચુંબકીય ઉર્જા બંને જે છે એને સાથે લઈને આગળ વધશે. કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે તેમાં વિદ્યુત ક્ષેત્ર પણ હાજર હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હાજર હોય છે. તો આ બંને ક્ષેત્રોની હાજરીને કારણે આ જે તરંગો છે તે તરંગો પાસે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા એમ બંને પ્રકારની ઉર્જાઓ જે છે તે અવેલેબલ હોય છે. હવે જ્યારે શૂન્ય અવકાશમાં તેનું પ્રસરણ થશે ત્યારે આ જે બંને ઉર્જાઓ છે તે બંને ઉર્જાનું જે વિસ્તરણ છે એ કેવું થશે? સમાન રીતે થશે. ઓકે, તો વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસરણ શૂન્ય અવકાશમાં થશે ત્યારે તેની સાથે સંકળાયેલી બે જે ઉર્જાઓ છે, એક તો કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા, અને બીજી જે છે તે છે ચુંબકીય ઉર્જા. અને આ બંને ઉર્જાઓ જે છે એ કેવી હશે? સમાન વિતરણ પામેલી હશે. ઓકે, એનું જે વિસ્તરણ થતું હશે એ કેવી રીતે થતું હશે? એકદમ સમાન બંનેમાં. ઓકે, ચાલો. તો એનર્જી ડેન્સિટી એટલે કે ઉર્જા ઘનતા વિશેની આપણે વાત કરીએ તો ઉર્જા ઘનતા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે પ્રસરણ પામે છે શૂન્ય અવકાશમાં તે માધ્યમમાં આ જગ્યા પર એકમ કદ દીઠ ઉદ્ભવતી જે ઉર્જા છે તેને કહેવામાં આવે છે ઉર્જા ઘનતા. ઓકે, એને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતા વિશે આપણે વાત કરીએ તો ભાઈ જે શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશમાં જે સ્થિત વિદ્યુત છે તે સ્થિત વિદ્યુતની ઉર્જા ઘનતાનું સૂત્ર ચેપ્ટર નંબર 2 માં આપણે સાબિત કરી ચૂકેલા હતા. સ્થિત વિદ્યુત ઉર્જા શૂન્ય અવકાશમાં મળેલી આપણને UE બરાબર 1/2 એપ્સિલન નોટ E². ઓકે, યાદ હશે તમને લોકોને દીકરાઓ આપણો જે કેપેસિટર વાળો કોન્સેપ્ટ હતો તે કેપેસિટર પછીના કોન્સેપ્ટમાં આપણે આ જે વસ્તુ છે તે લખેલી હતી. ઓકે, ચાલો. એવી જ રીતે તમને ચુંબકીય ઉર્જા પણ મળશે. હવે આ જ સૂત્ર છે એના જેવું જ સૂત્ર આપણે સાબિત નથી કરેલું પણ ડાયરેક્ટ લખી દઈએ છે 1/2. આ અચળાંક જે છે તેમાં એપ્સિલન નોટ ઉપર આવે છે તો મ્યુ નોટ ક્યાં આવશે? અહીંયા નીચે. કેમ કે એપ્સિલન નોટ ને મ્યુ નોટ બંને ક્યાં હોય છે?
વ્યસ્ત હોય છે ને, કેમ કે એપ્સિલન નોટ ક્યાં આવતું હતું? સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં નીચે આવતું હતું, અને મ્યુ નોટ જે છે ચુંબકીય ક્ષેત્રમાં ક્યાં આવતું હતું? ઉપર. તો આપણે વ્યસ્ત કરી દીધું, અને E સ્ક્વેર ની જગ્યા પર શું આવશે? ચુંબકીય ક્ષેત્રનો સ્ક્વેર, એટલે શું આવશે? B સ્ક્વેર. ઓકે, તો આવા આપણને સ્થિત વિદ્યુત શાસ્ત્રની ઉર્જા અને જે ચુંબકીય ઉર્જા છે, અને એ પણ શું છે આ દીકરાઓ? આપણી ઉર્જા ઘનતા છે. ઓકે, સ્મોલ u મેં લખેલા છે. આ શું છે? આપણી ઉર્જા ઘનતાઓ આપણને મળી ગઈ છે. તો કુલ ઉર્જા ઘનતા ચુંબકીય તરંગોની કેટલી મળશે? U બરાબર UE પ્લસ UB જેટલી. કુલ ઉર્જા ઘનતા જે છે એ કેટલી મળશે? UE પ્લસ UB જેટલી. તો આ આવી ગયું 1/2 એપ્સિલન નોટ ઇન્ટુ E સ્ક્વેર પ્લસ 1/2 1/μ0 ઇન્ટુ B સ્ક્વેર. પણ હવે સર એક વસ્તુ આપણને ખબર છે કે ભાઈ E/√2 ની વેલ્યુ તમે કરશો તો આ તમને શું મળશે? E RMS વેલ્યુ ડિવાઇડેડ બાય √2 આવે એટલે એક વસ્તુ યાદ રાખી જ લેવાનું દીકરાઓ, એ જે વેલ્યુ આવશે ને એ કઈ વેલ્યુ આવે? હંમેશા RMS વેલ્યુ જ આવે. તો આ શું થઈ જશે? B RMS થઈ જશે. તો ઉપરની જે વેલ્યુ છે E માટે થઈ જશે E RMS અને B માટે થઈ જશે B RMS. ઓકે, હવે જો એના અનુસંધાનમાં લખીએ તો આપણું આ સૂત્ર શું થાય? 1/2 તો જે છે એને E સ્ક્વેર ના અનુસંધાનમાં એની નીચે લખી દઈએ આપણે એને √2 ના ફોર્મમાં. ઓકે, આને આના અનુસંધાનમાં √2 ના ફોર્મમાં નીચે જવા દઈએ તો આ એપ્સિલન નોટ એઝ ઇટ ઇઝ અહીંયા E સ્ક્વેર ના છેદમાં 2. ઓકે, અથવા તો જો આપણે આખાનો વર્ગ લેવો હોય તો નીચે ઉપર તો E સ્ક્વેર છે એટલે આખા કૌંસમાંથી વર્ગ કાઢવો હોય તો નીચે શું આવશે? વર્ગમૂળમાં 2. તો આવું લખાશે E/√2 આખાનો વર્ગ પ્લસ સેમ વસ્તુ અહીંયા 1/μ0 એઝ ઇટ ઇઝ અહીંયા B/√2 આખાનો વર્ગ. ઓકે, તો આ શું થશે? E0 ઇન્ટુ E RMS આખાનો વર્ગ થઈ ગયો ને, તો E RMS સ્ક્વેર પ્લસ 1/μ0 B RMS સ્ક્વેર. ઓકે, એક શું થઈ જશે? E RMS નો સ્ક્વેર થઈ જશે, અને બીજું જે છે તે શું થશે? B RMS નો સ્ક્વેર થઈ જશે. ઓકે દીકરાઓ, ચાલો હજુ આપણે જે છે એ RMS ના ફોર્મના સ્વરૂપમાં તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો એને. ઓકે, અને બીજું જે છે એ હજુ તમે આમાં ચેન્જીસ કરીને કંઈક લખી શકો છો કે જો આ એનર્જી જે છે એ તમને RMS વેલ્યુના ફોર્મમાં મળે. કેવા વેલ્યુના ફોર્મમાં મળે? તો કે અહીંયાથી જ જે તે પદ તમને મળે છે તે RMS વેલ્યુના પદમાં જ ડાયરેક્ટ મળે છે, એટલે કે આ જ કિંમત ઉપરના ફોર્મમાં તમને ડાયરેક્ટ મળે છે. તો જો આ સૂત્ર તમે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં જ ડાયરેક્ટ તમે મૂકશો દીકરાઓ તો આ જ સૂત્ર ડાયરેક્ટ મહત્તમ કયું મળશે? 1/2 એપ્સિલન નોટ E RMS સ્ક્વેર પ્લસ 1/2 1/μ0 B સ્ક્વેર RMS. તો હમણાં આપણે અહીંયા લખેલું હતું ભાઈ E RMS એટલે કે E0/√2 અથવા તો E/√2. તો એના અનુસંધાનમાં તમે આ લખશો તો E RMS એટલે શું લખાશે? E0/√2 એનો આખાનો વર્ગ, તો 1/2 એઝ ઇટ ઇઝ આ એપ્સિલન નોટ અહીંયા શું આવી જશે? E0 સ્ક્વેર અપોન 2 થઈ જશે. એવી જ રીતે અહીંયા શું થઈ જશે? B0 સ્ક્વેર અપોન 2. તો સર અહીંયા થઈ ગયું 1/2 1/2 એટલે 1/4 એપ્સિલન નોટ E0 સ્ક્વેર પ્લસ 1/4 1/μ0 B0 સ્ક્વેર. ઓકે, તો આવી જુદી જુદી રીતે તમે ઘણી બધી રીતે એની જે એનર્જી જે છે તે દીકરાઓ તમે લખી શકો છો. હવે ચલો આની પાસે હજુ આપણે આને જે છે અનુસંધાનમાં આપણી પાસે આગળ પણ એક સૂત્ર આવી ગયું હતું કે ભાઈ E0/B0 બરાબર લખાય C. ઓકે, E0/B0 બરાબર શું લખાય? C. અને બીજું આપણે જોઈ ગયા હતા કે ભાઈ C² બરાબર લખાય એપ્સિલન નોટ, સોરી બાય મિસ્ટેક આ છેદમાં આવશે ને, એપ્સિલન નોટ મ્યુ નોટ જે છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. તો આ શું લખાય? 1/એપ્સિલન નોટ મ્યુ નોટ. તો આવા બે જે છે એ સૂત્રો આપણી પાસે અવેલેબલ છે. તો આ જે છે એને આપણે પ્રકાશના વેગના અનુસંધાનમાં સૂત્ર જે છે એને લઈ જઈએ. ઓકે, અને જોઈ લઈએ કે ભાઈ આપણી કેટલી એનર્જી જે છે તે આપણને અહીંયા મળશે. ઓકે, ચાલો તો કુલ એનર્જીના ફોર્મમાં હવે અહીંયા વાત કરીએ તો ભાઈ જે એનર્જી જે છે, ચલો આ તો કુલ એનર્જી તો આપણને મળી ગઈ. ઓકે, હવે જોઈએ કે ભાઈ આ એનર્જી કેટલી છે અને આ એનર્જી કેટલી છે, બંનેનો રેશિયો લાવીએ. હવે મેં અહીંયા તમને ઓલરેડી પહેલા થિયરીમાં કહી દીધું કે બંને જે છે એ કેવી રીતે હોય?
બંને સમાન મૂલ્યની હોય તો બંનેને સમાન સાબિત કરો. ચાલો તો જોઈ લઈએ સમાન સાબિત થાય છે કે નહીં. તો ue ની વેલ્યુ જો અહીંયા આપણી પાસે રહી, ue ની વેલ્યુ શું છે 1/2. જો અહીંયા રહી ue ની વેલ્યુ આ મૂકો. ઓકે, કઈ વેલ્યુ મૂકવાની? 1/4 વાળી જે છે એ જ વેલ્યુ મૂકો. તો સોરી 1/2 નહીં, 1/4 વાળી વેલ્યુ મૂકીએ. 1/4 એપ્સિલન નોટ e નોટ સ્ક્વેર. પણ સર e નોટ એટલે તો થાય c * b નોટ. e નોટ એટલે શું થશે દીકરાઓ? c * b નોટ ના ફોર્મમાં થશે. ઓકે, ચલો તો આ 1/4 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અહીંયા એપ્સિલન નોટ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે સર e નોટ નો વર્ગ એટલે c સ્ક્વેર * b નોટ સ્ક્વેર થાય. શું થાય? c સ્ક્વેર * b નોટ સ્ક્વેર. બોલો દીકરાઓ, ખ્યાલ આવશે? આવું કઈ થાય? ક્લિયર છે? ચાલો હવે c ની વેલ્યુ મૂકીએ અને જોઈએ શું આપણો આન્સર બને છે તે. ઓકે, ચાલો તો મૂકીએ c ની વેલ્યુ. તો સર c સ્ક્વેર એટલે તો અહીંયા રહ્યું એપ્સિલન નોટ મ્યુ નોટ. તો મૂકો અહીંયા 1/4 એપ્સિલન નોટ c સ્ક્વેર બરાબર 1/μ નોટ એપ્સિલન નોટ b નોટ સ્ક્વેર. તો સર આ કેન્સલ. તો આવી ગયું 1/4 1/μ નોટ b નોટ સ્ક્વેર. સર આ તો આવી ગઈ આપણી મેગ્નેટિક એનર્જી UB. જો 1/4 અહીંયા 1/μ b નોટ સ્ક્વેર થઈ ગયું સર સાબિત કે UE અને UB ની વેલ્યુ બંને કેવી હોય? ઇક્વલ હોય. એટલે કે બંને ઊર્જાઓ જે છે એ સમાન પ્રમાણમાં જે છે એ શૂન્ય અવકાશમાં શું થતી રહેતી હોય? વિસ્તરણ પામતી હોય. ઓકે, શૂન્ય અવકાશમાં બંને ઊર્જાઓ આપણને કેવી મળશે? એક સમાન અથવા તો કોમન ઊર્જા જે છે તે મળશે. ઓકે, ચાલો તો આજે વાત થઈ વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા વિશેની. અને હવે પછીની જે છે એ વાત કરી લઈએ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ તરંગોના મોમેન્ટમ. મોમેન્ટમ એટલે કે વેગમાન. ઓકે, ચાલો તો હવે વાત કરી દઈએ વિદ્યુત ચુંબકીય તરંગો નું વેગમાન. ઓકે, ચાલો તો વેગમાન જે છે એ દીકરાઓ ચેપ્ટર નંબર 5 ધોરણ નંબર 11 ન્યૂટનની ગતિના નિયમો એ જે ચેપ્ટર આપણે ભણેલા હતા તે ચેપ્ટરમાં આપણે આ વસ્તુ વિશેની વાત કરેલી હતી કે વેગમાન જે છે તેના વિશે. હવે વેગમાન જે છે એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો વેગમાન જે છે એને દીકરાઓ તમે દર્શાવો છો p વડે. તો અહીંયા પણ જે વેગમાન જે છે એને આપણે શાના વડે દર્શાવીશું? સ્મોલ p વડે. ઓકે, અને અહીંયા જે આપણને વેગમાન મળશે તે કયું વેગમાન હશે? તો કે અહીંયા જે આપણને વેગમાન મળશે એ હશે આપણું રેખીય વેગમાન. કેમ સર? કેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ગતિ કરે છે? રેખીય રીતે ગતિ કરે છે. તો અહીંયા જે આપણને વેગમાન મળશે તે કયું વેગમાન હશે? રેખીય વેગમાન. અને રેખીય વેગમાન p બરાબર શું થશે? u/c. ઓકે, રેખીય વેગમાન p બરાબર શું થશે? u/c. જે u શું છે? ટોટલ એનર્જી છે કોની? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ની. ઓકે, અને c શું છે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. ઓકે, તો જે આપણું રેખીય વેગમાન વિદ્યુત ચુંબકીય તરંગોનું રેખીય વેગમાન શું થશે? ગુણોત્તર કોનો? એનર્જી અને ઉર્જા અને ઝડપ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ની કુલ ઉર્જા આ શું છે? આ જે છે તે છે EM વેવ્સ ની કુલ ઉર્જા. અને નીચે જે છે એ શું છે? EM વેવ્સ નો વેગ અથવા તો ઝડપ. તો અહીંયાથી તમે જે EM વેવ્સ છે એના રેખીય વેગમાનની જે વ્યાખ્યા છે એ તમે બનાવી શકો છો. તમને એવું પૂછાય કે ભાઈ રેખીય વેગમાન જે છે તો રેખીય વેગમાન ના અને એ પણ કોનું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગોના રેખીય વેગમાનનું અથવા તો વેગમાનની વ્યાખ્યા આપો તો શું થશે? કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની કુલ ઉર્જા અને તેની ઝડપ ક્યાં? શૂન્ય અવકાશમાં. ઓકે, આ બંને વસ્તુ જે છે એ ક્યાં હોવી જોઈએ? આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ બંને જે છે એ ક્યાં છે? શૂન્ય અવકાશમાં. આ કમ્પલસરી છે. ઓકે, તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા અને તેના ઝડપ અથવા તો વેગનો જે ગુણોત્તર છે તે ગુણોત્તરને કહેવામાં આવે
છે રેખીય વેગમાન. ઓકે, અને એ પણ કોનું? વિદ્યુત ચુંબકીય તરંગોનું. ચલો તો હવે ઊર્જા આવેલી છે તો આપણે લખીએ ઊર્જાનો એકમ શું હોય છે? ઊર્જાનો એકમ હોય છે જૂલ. વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. જૂલ એટલે બીજું શું લખાય? ન્યૂટન ઇન્ટુ મીટર ના છેદમાં એવું મીટર પર સેકન્ડ છે તો એ સેકન્ડ જતું રહે ઉપર, તો આ બે કેન્સલ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, આ શું આવી ગયું આપણી પાસે? જે વેગમાન છે તેનો એકમ. અને આ જ એકમ દીકરાઓ સેમ ટુ સેમ તમારી પાસે આવેલો હતો ક્યાં? 11મા ધોરણના 5મા ચેપ્ટરમાં ન્યૂટનની ગતિના બીજા નિયમમાં. યાદ કરો, F બરાબર P upon delta T, તો P બરાબર F into delta T. F એટલે એનો યુનિટ ન્યૂટન અને ડેલ્ટા T એટલે સમયમાં થતો ફેરફાર, તેનો એકમ સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આનું જે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક જે સૂત્ર છે એ બનશે, એ શું બનશે? m1 L1 T minus 1. ઓકે, શું બનશે પારિમાણિક સૂત્ર? m1 L1 T minus 1. તો અહીંયા જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોને લગતા જે ટોટલ ખ્યાલ છે તે બધા જ ખ્યાલ આપણા અહીંયા થાય છે પૂરા. અને હવે પછીનો જે ભાગ છે તે હવે પછીના કોન્સેપ્ટમાં આપણે જે છે એ ભણવા તરફ જવાના છીએ. સૌથી અગત્યનો આપણો ક્વેશ્ચન કે જે છે આપણું વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે તરંગોની લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો. ઓકે, એની પ્રોપર્ટીઝ જે છે તેના વિશે હવે આપણે વાત કરવાના છીએ. ઓકે, ચાલો તો આજનો જે કોન્સેપ્ટ છે એ અહીંયા સુધી રાખીએ આ સેશનમાં. આના પછી જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જે છે તે આપણે નેક્સ્ટ સેશનમાં રાખીશું. ઓકે દીકરાઓ, તો ત્યાં સુધી મારા તરફથી ફરી પાછું બધા જ વિદ્યાર્થી મિત્રોને જય મહાકાલ, રાધે રાધે, હર હર મહાદેવ, જય અંબે. સદાય માટે તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને સદા હસતા રહો દીકરાઓ. બાય એન્ડ ટેક કેર બચ્ચા પાર્ટી.